તો બસ અત્યારે વાગ્યા છે 7:45 અને પાર્લર છે બહુ જ ખરાબ. કારણ કે ખરાબ મીન્સ ગાઈસ 7:45 થઈ ગયા છે અને હવે હું પાર્લર બંધ કરીને જઈશ. પણ પાર્લર બંધ કરીએ પહેલાં તમે પાર્લરમાં જોઈ શકો છો બધું રમણ હતું કારણ કે હતા ક્લાયન્ટ. તો બસ હવે બધું ક્લીન કરીશ, ઘરે જઈને જમવાનું બનાવીશ કારણ કે હું એકલી હતી. આજે સ્ટાફ રજા પર છે બે બધું જ કામમાં એકલીને કરવું પડશે. તો જુઓ તમે ગાઈસ ક્લીનિંગ કામ પહેલાં તો અમે પાર્લર બંધ કરીએ પહેલાં થોડું કામ ક્લીન કરીને જ જઈએ કારણ કે સવારમાં ક્યારેક આવીએ એવા બેક ટુ બેક ક્લાયન્ટ હોય તો અમને થોડું કોઈકવાર કામ કરવાનો ટાઈમ નથી હોતો. અત્યારે તો પણ ઠીક છે, બાકી સિઝનમાં તો જેવા ખોલીએ એવા ક્લાયન્ટો સ્ટાર્ટ થઈ જાય તો એમ કે પહેલાં અમે રાત્રે બને એટલું ક્લીન કરીને જ જઈએ તો સવારમાં અમને વાંધો ના આવે. દોડ ભાગ ભાગ સા, દોડ ભાગ ભાગ સા, દોડ ભાગ સા એવી લાઈફ થઈ ગઈ છે. દોડ ભાગ સા કારણ કે સવારમાં ગરમી કરું, સાંજે પાર્લરનું કરું, ઘરે જઈને પાછા પાર્લરનું ઘરે પણ કામ, અહીંયા પણ કામ, આખો દાડો બધું કામ 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 કામ. હો ભગવાન ભોલેનાથ શક્તિ આપજો. દોડ ભાગ સા, દોડ ભાગ સા. તમે એવું કહો છો ઘરે જ વાસણ હોય, અહીંયા જો અમારા બાઉલ, ફેશિયલમાં બાઉલ, ગાઉન, રૂમાલો, કેટલું બધું કામ અહીંયા પણ તમે જોવો છો. બાઉલ અંદર હેર કલરનું બધું સામાન બધું વોશ કરો. એવું નથી કે ઘરે જ અમે વાસણો કરી દઈએ, અહીંયા બાઉલ ને બાઉલ બધું વોશ કરવાનું હોય. કામ 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 બધી જગ્યાએ કામ. કારણ કે હાઇજીન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્લર. ઓકે, કારણ કે મને જેવું તેવું નથી ગમતું એટલે હું પાર્લરમાં વ્યવસ્થિત રાખું છું અને મારો સ્ટાફને પણ ખબર છે એટલે એ પણ એકદમ વ્યવસ્થિત જ રાખે છે. અમારે કહેવું નથી પડતું. બાકી અમારા પાર્લરમાં મસ્ત ચોખ્ખાઈ મસ્ત કરીને જ રહીએ છીએ. ઓકે, તમે જોઈ શકો છો અમારું કામ. હવે અત્યારે હું 7:45 થઈ ગયા છે અને કરું છું વાતોના વડા. વાતોના વડા કરતાં કરતાં તમારા લોકો જોડે મારું કામ ફટાફટ થઈ જશે. એટલે હું કરું છું વડા. બીજી વસ્તુ ગાઈસ તમે દેખી શકો છો. ગાઈસ તમે જોઈ શકો છો હું કરતી હતી ક્લાયન્ટનું કામ અને એસીનો રેલો આવી ગયો છે દુકાનની બહાર. રેલ કરી નાખ્યું એસીએ અને અહીંયા પડ્યા છે બાઉલ. આ છે ગાઉન, બધું ક્લીન કરવાનું છે. બાઉલને કરી દઉં વોશ કારણ કે કાલે સવારમાં ફરી એકવાર જોશે તો ક્લાયન્ટની સામે બાઉલ કરવા બેસશે નહીં. તો બસ હવે ફટાફટ કરી દઈએ બાઉલ ક્લીનિંગ. કોઈ વાર જાતે પોતાની જાતને મોટિવેટ કરીને કામ કરવાની કંઈક મજા જ અલગ છે. કારણ કે જોઈને તો કંઈ થવાનું નથી. ખબર કેમેરો આગળ મૂકી દો એટલે તમે જુઓ. જે
કહેવાય શું પાર્લરોવાળા નોટો છાપી છે. પાર્લરોવાળા બહુ નોટો છાપી છે. પાર્લરોવાળા બાઉલે મસ્ત ધોવે છે. પાર્લરોવાળા કચરા પોતે મસ્ત કરે છે. પાર્લરોવાળા એમની બૈડા તોડી નાખે છે, કામ કરે છે ઊભા રહી રહીને. અને કહેવાય શું પાર્લરોવાળા તો નોટો છાપે છે. અહીંયા આવો ખબર પડે કે નોટો કેમની છપાય છે. બૈડાઈ તૂટી જાય દિવાળી તો ખાવાના હોશ નહીં, બેસવાના હોશ નહીં રહેતા, ત્યાં નોટો છપાય છે. વાહ વાહ, તમારો ધંધો કેટલો સરસ છે. ક્યાં પાર્લરમાં આવો આવો ખબર પડે. ધંધો તો ત્યાં છૂટ સારો જ છે એવું નથી, પણ મહેનત વગર કશું મળતું નથી. જે અમે 12 કલાક એકવાર ઊભા રહીએ સિઝનમાં ત્યારે અમને ખબર પડે કે શું શું ધંધો કેટલો સરસ છે અને કેવી રીતે પૈસા કમાવાય છે. તો બાઉલ ધોવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને ઘરે જે રીતના વાસણ તમે લૂછો ને એ રીતે લૂછીને મૂકવા પડે. પણ હવે એ કાલ સવારે કરીશું બીજું કામ, કારણ કે હવે લાગી છે ભૂખ ભૂખ ભૂખ. વાગી ગયા છે 8. તમારી જોડે વાતો કરતા વાગી છે 8. અને તમે જુઓ બીજી વસ્તુ તમને બતાવું. મારાથી બાઉલ ભરેલા હતો, મેં નીચે મૂક્યો હતો કારણ કે ક્લાયન્ટના હેર વોશ હતા તો વર્ક બેઝિંગમાં તો મુકાય નહીં. અને પાણીનો રેલો અહીંયા પણ કંઈ નહીં, કામ ભેગું થોડું વધારે કામ કરી લઈએ કારણ કે કાલે ફરી બાઉલી. ઓ માય ગોડ, શિટ મેન, હાર કલરના ડાઘ. જોઈ શકો છો નવા કપડાં પહેરીને આવી અને શિટ મેન. હતો મારો ઓવર કોન્ફિડન્સ, કારણ કે મને એવું હતું કે હું એપ્રોન કેમ પહેરું. 2 મિનિટ માટે મેં એપ્રોન પહેરી લીધો, 10 મિનિટ માટે તો મારા નવા ટોપની વાટ લાગે. પણ ના, મને એવું હતું ઓવર કોન્ફિડન્સ કે મને મારાથી ડાઘો નહીં જ પડે, પણ પડી જ ગયો. તો મારા નવા ટોપની તો મારો ઓવર કોન્ફિડન્સ. હવે હું કરીશ ફેસ વોશ, કારણ કે અહીંથી અમે જઈશું બહાર જવાના છીએ. ક્યાં જઈશું?
આખો દિવસ બધાની બ્યુટી કરી બધાને બ્યુટીફુલ બનાવી હવે અમે બ્યુટીફુલ બનીશું. હજુ પાર્લરનું કામ પત્યું નથી. આ તો મેં મારા માટે વચ્ચે બ્રેક લીધો છે. હજુ બહાર જે રૂમાલ મેં સવારે ધોઈને સૂક્યા હતા ને એ હજુ લઈ લેવાના છે, વાળવાના છે. હજુ કામ પત્યું નથી, હજુ તો બાકી છે. હજુ કચરો વાળવાનો છે, હજુ બધું આડું અવડું પડ્યું છે. હજુ તો અડધું જ કામ પત્યું છે, હજુ તો અડધું બાકી છે. પણ આ વચ્ચે મેં મારા માટે ટાઈમ થોડો કાઢી લીધો. ઓકે, હવે ફરી લાગીએ કામે. હવે કરીશું અમે ફેશિયલ બેડ સરખું, કારણ કે બધું આડું અવડું છે. હજુ બાકી છે હિસાબ. ત્યાં સુધી અમારે વાગી જશે ઘરે પહોંચતા 8:08. તો બસ હવે 8:15 થઈ ગયા છે. હું બંધ કરું પાર્લર. અને હવે મારે જવું છે B12 ઇન્જેક્શન લેવા, કારણ કે મારે B12 મેં રિપોર્ટ કર્યો છે, મારે B12 ઓછું હતું. તો હું જઈશ હવે B12 ઇન્જેક્શન કરવા. રિપોર્ટ કરાવી તમે તો ના કરાવે, તે તો મેં બોલાયા એટલે. से 15 किलोमीटर तारते आओ.
गार्लिक ब्रेड लाओ यार, अभी स्टार्ट ही किया आधे घंटे। ये दो પણ લઈ લો જે આવી લઈ લો. दो गार्लिक ब्रेड बाद में दो भाई। आपने बोला कि इस टाइम पे गाली बड़ी हाय गाइस, चरपट थक गई है ना, ये जो बोला राही અહીંયા हाय गाइस, तो बस હવે અમે જઈએ છીએ ઘરે વાપસ, મતલબ રિટર્ન ઘરે. ગાઈસ તો બસ ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે 11:30 અને અમે આવી ગયા છીએ અમારા મસ્તન પહેરવેશમાં. તો ઓકે ગાઈસ, આવી રીતના સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ. બાય.